સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું કે જ્યાં રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓ માટે દિવાળી પહેલા એક ખુશખબર આવી। એસટી વિભાગના તમામ કર્મચારીઓને 10,000 એડવાન્સ આપવાની સરકારની જાહેરાત। નાયબ મુખ્યપ્રધાન તરીકે ચાર્જ લેતા જ હર્ષ સંઘવીની આ મોટી જાહેરાત। એસટી વિભાગના 36,000 કર્મચારીઓને તહેવારમાં તેની એડવાન્સ આપવામાં આવશે અને અગાઉ ફિક્સ પગાર ધારક કર્મીઓને પણ તેનો લાભ મળતો હતો। સરકારના નિર્ણયથી એસટી નિગમના હજારો પરિવારોને સીધો જ લાભ મળવાનો છે। વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં વિભાગના સૌ કર્મચારીઓ માટે 10,000 રૂપિયા જેટલા દિવાળીમાં પહેલાં જે ગયા વર્ષે ફિક્સ પગારવાળાને જ આ યોજનામાં 5,000 રૂપિયા સુધી હતું। આ વખતે બધા જ લોકો માટે દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સ પગાર તો આપ્યો જ, વહેલો પગાર બી આપ્યો અને સાથે સાથે 10,000 રૂપિયા સુધી એડવાન્સ કોઈને બી જરૂરિયાત હોય તો એ જીએસઆરટીસી દ્વારા એ પરિવારજનોને દિવાળીની અંદર મદદગાર થવા માટે અને એમને સહયોગી માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે।